એક સમયની વાત છે, જ્યારે ભગવાન રામ રાવણનો વધ કરી અને અયોધ્યા આવ્યા. અને અયોધ્યાની અંદર આપણે જાણીએ છીએ હનુમાનજી મહારાજ એમની સેવામાં લાગેલા નિત્ય નિરંતર. અને હનુમાનજી કોઈ દી આવી રીતે બેસતા નથી જેમ હું અહીં પલાઠી વાળીને બેઠો છે. હનુમાનજી ખબર છે ને હંમેશા વિરાસનમાં હોય, ગોઠણ કેમ સેવક છે. જેવી સ્વામીની આજ્ઞા થાય તરત જવાનું, એમાં વિલંબ નહીં. પ્રથમ કક્ષાના સેવક છે હનુમાનજી મહારાજ. હનુમાનજીની સેવા જોઈને ભગવાન રામ એની ઉપર ખૂબ પ્રસન્ન થયા. અને બે જ હતા એક દિવસ ખાલી, હનુમાનજી અને પ્રભુ રામ. અને ત્યારે ભગવાન રામે કીધું કે હનુમાન આજ હું તારી ઉપર બહુ ખુશ છું. કેમ? હું સેવા કરું છું એટલે કે આ સેવાથી તો પ્રસન્ન છું જ, પણ આજે હું એટલો ખુશ છું, મારે તને એક વાત કહેવી છે. હનુમાનજી કે કયો? ભગવાન રામે કીધું કે જે છે ને મારી કથા સાંભળે ને એ મને બહુ પ્રિય છે. હનુમાનજીને થોડુંક આંચકો લાગ્યો. હનુમાનજી કે ભાઈ કેવું સીધું કહી દો ને કે તું કથા સાંભળવા જાય. અને પેલા હનુમાનજીને કથામાં રસ નહોતો એટલો. હનુમાનજીને સેવામાં જ ઇન્ટરેસ્ટ હતો. એ ભગવાન રામની સેવામાં 24 કલાક તૈયાર હોય. કથા બધા કે આપણને ફાવે નહીં પ્રભુ, પણ એ કે તમે આજ મારી ઉપર ખુશ છો તો ખુશ થઈને મને એ કહો છો કે જે મારી કથા બહુ સાંભળે એ મને પ્રિય છે. ભગવાન રામ કે તું સાંભળે હું શું કહેવા માંગુ છું. સેવક મને પ્રિય છે, સેવા જે કરે ને એ મને બહુ પ્રિય છે, પણ સેવાની સાથે સાથે જે કથા સાંભળે ને એ મને વિશેષ પ્રિય છે. ભગવાન આપણે મંદિરોમાં જોતા હોય ઘણા ભક્તો છે ને સેવા ખૂબ કરે, બહુ સેવા કરે, કથા નો સાંભળે. તમે જોજો કથા સાંભળ્યા વગર જે સેવા કરે ને ઊટ પટાંગ સેવાઓ છે, એની ધડફડ સેવા આપણી ભાષામાં જેને કહેવાય. પણ જેને શાસ્ત્ર શ્રવણ કરી પછી જે સેવા કરે ને એની સેવામાં આમાં આસમાન જમીનનો અંતર હોય. તમે નોટ કરજો મંદિરોની અંદર ક્યારે ભક્તોમાં સેવાનો આ ડિફરન્ટ છે. એટલે ભગવાન રામે કીધું કે હનુમાન મારી ઈચ્છા છે તું કથા સાંભળી. કે પ્રભુ એમ સીધું કયો નહીં કે મારે જવાનું છે કથા સાંભળવા. તમે કયો કોની પાસે મારે કથા સાંભળવાની અને કોની સાંભળવાની છે એ કયો. કેમ તમારી હારે રહ્યો એટલે રામ કથા સાંભળીને તો કોઈ મતલબ નથી. તમારું બધું જ ખબર છે મને. તમારો અયોધ્યામાં જન્મ થયો ને પછી લંકા સુધી હું કાંડ થયા છે બધું હું જાણું છું. તમે એડ્રેસ આપો કોની પાસે સાંભળવા જવાનું છે, કોની કથા સાંભળવાની છે. ભગવાન રામે કીધું હિમાલયમાં કાગભૂષુંડી છે એની પાસે જઈને કથા સાંભળી છે. હનુમાનજી કે તમે અદ્ભુત છો, કાગડા પાસે કથા સાંભળવા મોકલો છે. કાગભૂષુંડીજી કાગડાના શરીરમાં છે. અને તમે વિચાર તો કરો કથાઓના વક્તા કોણ છે? રામકથાના વક્તા કાગભૂષુંડીજી કાગડાનું શરીર, ભાગવતના વક્તા સુખદેવજી સુખ પોપટના શરીરમાં છે. આ ભારત વર્ષ છે જ્યાં પશુ પક્ષી તે કથા કરે છે. હનુમાનજી વાનર સ્વરૂપ એ કથા સાંભળવા જાય, શ્રોતા છે. ક્યાં હનુમાનજી કથા સાંભળવા? અને હિમાલયની અંદર જઈ અને જોયું કાગભૂષુંડીજી કથા કરે અને ગરુડ ઇત્યાદિ બધા પક્ષીઓ કથા શ્રવણ કરવા એવી સભા જામી છે ત્યાં. હનુમાનજી એ આશ્રમના ગેટ ઉપર પહોંચે અને ગેટ ઉપર પહોંચીને વિચાર કર્યો કથામાં આમ જવું નથી વચ્ચે. હું કામ? કારણ કે ડિસ્ટર્બ થાય. ત્યાં બેઠા બેઠા કે હું કે છે સાંભળું. અધૂરા સત્ર એ પહોંચેલા. કાગભૂષુંડીજી કથા કહેતા કહેતા એક પ્રસંગ કીધો કે જ્યારે સીતાજીનું હરણ થયું અને ભગવાન રામની આજ્ઞા થઈ અને હનુમાનજી મહારાજને મોકલ્યા તો હનુમાનજી એક પગ અહીંયા મૂક્યો અને બીજો પગ લંકામાં અને એક ફૂંક મારીને તો લંકા પાડી દીધી. ફૂંક મારી. હનુમાન કે કેવું ફેંકે છે ઈ કે હું હતો ત્યાં ડાયરેક્ટ સાક્ષાત ઈ કે અને આ એમ કે છે કે એક પગ અહીંયા કેટલું ઉડ્યો ઈ કે હું ત્યાં
અહીંથી ત્યાં પાર 800 યોજન સમુદ્ર બતાવ્યો છે ને, 800 યોજન ઉડીને ગયો, અને આ એમ કે છે કે એક પગ આયા ને એક પગ આયા. હનુમાનજી આ કોની પાસે કથા સાંભળવા મોકલ્યો છે એ કે મને આડે, કોની પાસે કથા સાંભળું છું, કેટલું ફેંકે છે આ. પણ કાંઈ નહીં, ભગવાન રામે કીધું સાંભળી લો. કલાક કથામાં બેઠા, સત્ર પૂરું થયું, સીધા અયોધ્યા આવ્યા પાછા. અયોધ્યા આવ્યા નામ જો મોઢું પડી ગયેલું હો. અમારા કુંડલ કૃષ્ણ પ્રભુની ભાષામાં હું કહું ને તો ભગવાન રામે પૂછ્યું કે તું કથામાં ગયો તો, કાણે ગયો તો? ઈ કે આ તારું મોઢું કેમ આમ પડી ગયું છે? ઈ કે હનુમાનજી કે તમે મોકલ્યો મને હાવ ખોટા એડ્રેસ. ઈ કે નગરું ફેંકે છે. ઈ કે એને ક્યાં કથા કહેતા આવડે છે? અને આપણને ઘણી વાર એવું થઈ જાય કે આપણે જે કઈ વાંચેલું સાંભળેલું હોય અને થોડુંક વિપરીત સાંભળી લઈએ ને, આપણને એમ થાય કે આને કથા ખોટી ત્યાં જાય જીકમ જીક કરે છે. કે આપણને અનુભવ નથી આ કથા આવી ક્યાંથી. જો કથાઓની અંદર ઘણા ભેદ છે. કલ્પ ભેદ હરિચરિત સુહાય, ગોસ્વામીજી આનો ઉત્તર આપ્યો છે રામચરિત માનસમાં, કે હરેક કથાઓના અલગ અલગ કલ્પ ભેદ હોય છે. કલ્પ ભેદ શું છે? બ્રહ્માજીના એક દિવસને એક કલ્પ કહેવામાં આવે છે. બહુ સીધી ભાષામાં આ તમે સમજો. અને બ્રહ્માજીનું આયુષ્ય તમારે સમજી લેવું જોઈએ. કેમ? તો જ ભાગવતમાં ટપો પડશે. કારણ કે આમાં બધી વાત મન્વંતરોની કલ્પની જ આવે છે. 43,20,000 ગુણ્યા 1,000 કરો ને ત્યારે બ્રહ્માનો એક કલ્પ થાય. 43,20,000 વર્ષ આ પૃથ્વીના, એને ગુણ્યા 1,000 એટલે 4,32,00,000,000 વર્ષ આવે. જ્યારે આ પૃથ્વી ઉપર જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. સમજમાં આવ્યું? એક દિવસ. આવા એક વર્ષમાં 365 કલ્પ આવે. 365. એક કલ્પની અંદર, એક કલ્પમાં ભગવાનના 1,000 અવતાર થાય. કેટલા? 1,000. કેમ? કારણ કે એક કલ્પ થાય ને તો એમાં 1,000 વાર આ ચારે યુગ ફરી જાય. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ 1000 વાર ફરી જાય બ્રહ્માજીના એક દિવસમાં. અને હરેક ત્રેતા યુગની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય થાય. જેવો ત્રેતાયુગ આવે એટલે ભગવાન રામ આવે પાછા. હજી તો ભારત વર્ષમાં ઘણાને એમ જ છે કે રામ એકવાર આવ્યા પાછા આવશે જ નહીં ક્યારેય. દરેક ત્રેતાયુગની અંદર ભગવાન રામ આવે છે અને દરેક દ્વાપરમાં કૃષ્ણ આવે છે. અને ઈ આવીને જે અલગ અલગ લીલાઓ કરે છે અલગ અલગ કલ્પમાં, ઈ લીલાઓ શાસ્ત્રમાં લખાય છે. મહાભારતમાં જુઓ, મહાભારતની અંદર ઈ લખ્યું છે કે વિદુરજી જે હતા ને, વિદુરજી એનું શરીર હિમાલયમાં, મતલબ એ હરિદ્વારથી ઉપર જે ક્ષેત્રમાં ત્યાં હતા ત્યાં એનું શરીર પૂરું થઈ ગયું. મહાભારત. ભાગવતમાં શું લખ્યું છે? ગુજરાતના પ્રભાસ ક્ષેત્રમાં એને શરીર છોડ્યું. મહાભારતની અંદર લખ્યું છે કે પાંડવો જ્યારે હિમાલય હાડ ગાળવા ગયા ને તો સૌથી પહેલા ધર્મરાજનું શરીર પડ્યું. ભાગવતમાં જુઓ તો ધર્મરાજ સૌથી છેલ્લે છે. આવી રીતે જ્યારે તમે શાસ્ત્રો જો તો અનેક કથાઓ છે જે તમને લાગશે કે અહીંયા વ્યાસજી આ લખ્યું છે, ત્યાં પેલું લખ્યું છે. ગડબડ લાગે છે કે નથી વ્યાસની રચનામાં? અને આપણે વ્યાસજી ઉપર દોષારોપણ કરીએ છીએ. ત્યાં વ્યાસજીએ કન્ફ્યુઝ કરી નાખ્યા છે આપણને. કન્ફ્યુઝ એને નથી કર્યા, આપણે થયા છે. કેમ? મહાભારતના જે પ્રસંગોનું વર્ણન છે ને, શ્વેત કલ્પની કથા છે. અને જે ભાગવત વ્યાસજીએ લખ્યું છે ને, આ સારસ્વત કલ્પની કથા છે. કલ્પ ભેદના કારણે લીલાઓમાં ભેદ છે. ખોટું એ કઈ નથી. સમજમાં આવ્યું? આપણી બુદ્ધિ જ્યાં ન પહોંચે એટલે ચોકડી મારી દેવાની. ખોટું. આ વાતનો ફાયદો ઉઠાવીને આજે ક્રિશ્ચિયન અને મુસલમાનો છે ને, જે અંગ્રેજ લોકો, એને હિન્દુઓને સમજાવ્યું કે જુઓ તમારા શાસ્ત્ર ખોટા છે. કેમ? મહાભારતમાં લખ્યું છે, ભાગવતમાં લખ્યું છે, ઓલા પુરાણમાં છે, પેલા પુરાણમાં છે. પણ એ પુરાણો સુધી તો એ મૂર્ખ લોકોની બુદ્ધિ જ નથી પહોંચી. અને
એવા લોકોની વાત સાંભળીને આપણે તેમાં નહીં, હિન્દુઓમાં તો અંધશ્રદ્ધા બહુ છે. હિન્દુ નહીં, આ સનાતન ધર્મના શાસ્ત્રમાં જે વિજ્ઞાન છે ને એવું આખી દુનિયામાં કોઈની પાસે ક્યાંય નથી. એમને એમ નાસાવાળા ઋગ્વેદ ઉપર રિસર્ચ કરે છે, કેમ બાઇબલ ઉપર રિસર્ચ નથી કરતા? કુરાન ઉપર કેમ નથી કરતા? ભાઈ ઋગ્વેદ પર રિસર્ચ શા માટે કરે છે? કારણ કે જાણવા લાયક, સમજવા લાયક કાંઈ છે ને તો એ આ સનાતન ધર્મનું વૈદિક શાસ્ત્ર છે. એટલે ક્યારેક ક્યારેક આવી કથાઓ તમારા મનમાં આવે, વિરોધાભાસ આવે ને તો સમજવું કે આ કંઈક અલગ અલગ કલ્પભેદની કથાઓ છે. પુરાણોમાં અનેક કલ્પના નામ પણ આપવામાં આવ્યા છે. તમે વાયુ પુરાણ કે વિષ્ણુ પુરાણ જોવો તો 30 કલ્પ, ક્યાંક 23 કલ્પ, આ બધા કલ્પના નામ છે. અને અત્યારે આપણે જે કલ્પ ચાલે એ કયો કલ્પ છે ખબર છે? વરાહ કલ્પ અહીંયા ચાલી રહ્યો છે અત્યારે. તો બ્રહ્માજીના હરેક દિવસનું એક નામ હોય છે. અને વિચાર કરો, એક દિવસમાં 1000 વાર ભગવાનનો અવતાર થાય, એક જ સ્વરૂપનો, એક સ્વરૂપ 1000 વાર પ્રગટ થાય. હવે એક વારમાં 1000 વાર પ્રાકટ્ય થયું તો એક વરહમાં ભગવાન કેટલી વાર આવ્યા છે? ગણતરી કરો. હવે આટલા ભગવાન રામના અવતાર થયા અને હરેક અવતારમાં હનુમાન આવે પાછા. જે પાર્ષદો હોય તો એના એ જ આવે એઝ ઇટ ઇઝ. અહીંયા હનુમાનજી મહારાજના મનમાં સંશય, પ્રભુ કથામાં ગયો તો પણ એ ફેંકે છે કે કેમ? હવે મેં લંકા બાળી છે છે કે, અને પૂંછડી મારી લાંબી કરી, પછી ઓલા કપડું વીટ્યું, તેલ લગાડ્યું, પછી મેં ક્યાં ક્યાં હળગાવ્યું, અવતાર કાપી નાખ્યો કે આખો મારી પૂંછડી નો કે બોલો. હું ઉડ્યો, બધું જ કટ, અહીંયા પગ મૂક્યો સીધો લંકામાં અને ફૂંક મારીને મળી દીધી કે બોલો. આવી કથા કરે છે. હનુમાન કન્ફ્યુઝ થઈ ગયા કથામાં. એ કે પ્રભુ હવે કોઈ દી કથા સાંભળવા ન મોકલતા હોય કે મને ત્યારે. ભગવાન રામ કે તું ભરે, હું વીટી આપું છું. હનુમાન સમજી ગયા એ કે જ્યારે જ્યારે વીટી કાઢે ને કાંઈક લીલા થાય ત્યારે. પેલા કાઢી હતી ને પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી. હનુમાનજી ગયા, ભગવાન કે પાછી વીટી કાઢી કાંઈક થાય. હાથમાં વીટી આપી, વીટી આપીને વીટી ઉડવા માંડી. હનુમાનજી પકડી, પેલા વીટી ઉડી આકાશમાં અને હનુમાન વાહે, દાદા વાહે, વીટી આગળ. ઉડતા ગયા એ કે આ મને ક્યાંનો ક્યાંય લઈ જાય. અનુરાધ ભારત વર્ષને પાર કરીને, સમુદ્રોને પાર કરી અને એવી જગ્યાએ લઈ ગયા, બહુ વિશાળ પર્વતની એક ગુફામાં ગયા. ગુફાની અંદર જઈને જોયું તો પેટી તો વહી ગઈ અંદર, પણ હનુમાનજી મહારાજે ત્યાં જોયું એક વાનર છે ત્યાં. હનુમાનજી મહારાજ ઉડતા એવા અટકાવ્યા, સ્ટોપ ઉભા રહ્યો એ ક્યાંય. હનુમાનજી કરતા એ મોટી સાઈઝ એક વાનર. હનુમાનજી મહારાજ ને અટકાવ્યા, ક્યાંય ઉભા રહી જાવી કે તમે. હનુમાનજી કે પણ મારી વીટી અંદર ગઈ છે. ઈ ભલે અંદર ગઈ, અહીંથી અમારા રાજાની હદ શરૂ થાય, તમે અંદર પ્રવેશ નહીં કરી શકો આમાં. કે તમારા રાજા કોણ? તમારા રાજા છે કોણ? કે તો કે હનુમાન. હનુમાનજીને આશીર્વાદ, તમારા રાજા હનુમાન છે. ભલે પૂછ્યું તમે કોણ છો? તો કે હું હનુમાન. હનુમાનજી કન્ફ્યુઝ થઈ ગયા, આમ કેમ થયું? મારું રાજ્ય, મારા સૈનિકો, મને ખબર નથી. તમે અંદર જે હોય તમે અહીંથી નીકળો, કે તમને અંદર પ્રવેશ નહીં મળે. હનુમાનજી કે પણ મહારાજ એમ થોડી હોય કે તમે જવા ન દો મને અંદર. નહીં, પ્રવેશ અહીં નથી. અમારા રાજાની આજ્ઞા વગર અહીંયા કોઈ પ્રવેશ કરી શકે? એક કામ, મારે દર્શન કરવા છે તમારા મહારાજના. પૂછતા આવો છે ને. સૈનિક અંદર ગયો, એ વાનરને પૂછ્યું તો અંદર જે હનુમાન બેઠા હતા એને કીધું વાંધો ને આવવા જોઈએ કે. અને અંદર જઈને જોયે તો આમ એટલું મોટું વિશાળ સિંહાસન, અને વિશાળ સિંહાસન ઉપર એક વિશાળ હનુમાન બેઠા છે. આકાશને અડે એટલી મોટી સાઈઝ એની, એમાં વિશાળ હનુમાનજી. આવીને હનુમાનજી મહારાજે હાથ જોડીને કીધું તમે કોણ? તા કે હું હનુમાન છું. કે અહીંયા કહેવાનો ચાન્સ જ ન રહ્યો હું હનુમાન છું એમ, કારણ કે જોયું સામે બેઠા કે તમે હનુમાન, હું હનુમાન.
આ બધું છે હું? ત્યારે જે ઓલા મૂળ જે હનુમાનજી હતા ને, જે સિંહાસન ઉપર બેઠા છે, એને કીધું, હનુમાન, હું છે ને આદિ હનુમાન છું. કારણ કે જ્યારે હજારો કલ્પ પહેલા જ્યારે ભગવાન મહારામના રૂપમાં જ્યારે પ્રગટ થયા ને, ત્યારે એની હારે જે હનુમાન હતો ને, એ મહા હનુમાન હું છું મૂળ. ભગવાનનો એવો અવતાર થાય, મહારામના રૂપમાં જ્યારે પ્રગટ થાય ને, ત્યારે મૂળ રૂપ જ્યારે આવે ને, ત્યારે મૂળ હનુમાન આવે. હારે હું મૂળ હનુમાન છું. અને ભગવાન હરેક ત્રેતામાં રામ અવતાર લે, અને જ્યારે જ્યારે રામ અવતાર લે ને, ત્યારે એની હારે એક હનુમાન આવે, અને એ હનુમાન મારો જ અંશ. એટલે કે તું અને હું બે એક જ છીએ, અલગ નથી. મારો જ અંશ છો તું. હનુમાનજી ચક્કર ખાઈ આવી. કેવી ભગવાનની અદ્ભુત સૃષ્ટિ છે એ! ક્યાં બોલો, હનુમાનની કલ્પનામાં નથી આ આટલી અદ્ભુત વાત. પછી હનુમાનજીને સમજાણું આખું કે ઠીક, હું એકલો હનુમાન નથી. જ્યારે જ્યારે ભગવાન રામ અવતાર લે ને, ત્યારે એક હનુમાન આવે છે, અને એ હનુમાન આ મારું જે ઓરિજિનલ સ્વરૂપ છે ને, એના અંશના રૂપમાં આવીએ છીએ અમે. અને હનુમાનજીએ સમજાવ્યું કે તું ને હું જુદા નથી, એક જ છીએ. તું સેવા કરવા આવ્યો છો ને, તો જઈની ભગવાનની સેવા કરીને છે. ખોટી આ માથાકૂટ રહેવા દે. હનુમાનજીને બધું સમજાઈ ગયું. અને પછી કે મારી ઓલી વીટી તો કે સામે જો કુંડ દેખાય કે એમાં પડી જા, લઈ લઈ. હનુમાનજી કુંડમાં ઉતર્યા. કુંડમાં ઉતર્યા, જોયું તો હજારો વીટી પડેલી. સેમ હો, કોઈ ફરક નહીં. પાછા હનુમાન બહાર આવ્યા. એ કે મહારાજ, આમાંથી કે હજારો વીટી પડી છે કે. એટલે આદિ હનુમાન જે છે એ કહે છે કે જ્યારે જ્યારે ભગવાનનો રામ અવતાર થાય, હરે એક હનુમાન આવે, અને જે હનુમાન કન્ફ્યુઝ થાય ને, એને રામ અહીંયા જ મોકલે છે કે. અને પછી વીટી લેવા રહેતા પછી મૂકીને વયા જાય. ભેગી થઈ ગમે લઈ લઈ કે બધી હરખી છે. ભગવાન પછી હનુમાનજી વીટી લેવા ન રહ્યા, પાછા આવ્યા. અને પછીથી હનુમાનજીએ નક્કી કર્યું કે હવે જીવનમાં એક જ કામ બાકી, ભગવાનની કથા સાંભળવા સિવાય બીજું કાંઈ કરવું. પ્રભુ ચરિત સુની બેકો રસિયા. એ પછી હનુમાન ચાલીસામાં એડ થયું. અને હનુમાનજીને પછી જે રસ પડ્યો, પછી નક્કી કર્યું જ્યાં કથા હોય ને ત્યાં જઈને બેસી જવું. ગાદી મળે કે ન મળે, કોઈ પ્રેમ સહિત આસન ધરે કે ન ધરે, આપણે કથામાં જઈને બેસવાનું છે. ત્યારથી હનુમાનજી મહારાજ કોઈ ને કોઈ સ્વરૂપે કથામાં આવીને એવો રસ જાગ્યો પછી કથામાં. આ તથ્ય છે. મૂળ વાત હું તમને એ કહી રહ્યો હતો કે મોટા મોટા દેવતા હોય તે ભગવાનની લીલાઓમાં મોહિત થઈ જાય છે. મોહયંતી યત સૂરયા. આવી ભગવાનની લીલાઓ છે. હવે વિચાર કરો કે હનુમાન જે હાવ નિકટ રે ભગવાનની, હવે એની આ દશા હોય, મારી તમારી જેવાની શું વેલ્યુ છે આમાં? અને આપણે કદાચ કોઈ એમ કહેતો ના ના ભગવાન આમ છે ને ભગવાન આમ, આપણે ભગવાનના વિષયમાં કાંઈ જાણતા જ નથી. અને જે કાંઈ જાણીએ છીએ ને એ પ્રભુપાદની કૃપા છે. એને જે પ્રગટ કરીને આપ્યું છે આ અવતાર તત્વ છે, આ સિક્રેટ છે ભગવાનનો. આજ ખાલી રામ અવતારની વાત છે. વિચાર કરો બધા કેટલા અવતારો છે ભગવાનના, અસંખ્ય અવતારો છે ભગવાન. આમાં દેવતાઓ કન્ફ્યુઝ થઈ જાય છે. મોહયંતી યત સૂરયા. વ્યાસજી કહે છે હું ઈ ભગવાનને પ્રણામ કરું છું, જેની લીલાઓથી આખું જગત મોહિત છે. વ્યાસજી એને પ્રણામ કરે છે. અને ઈ ભગવાન દ્વારા જે આ જગતની રચના થઈ છે. કેવું છે આ જગત? તો કહે છે તેજો વારી મૃદામ યથા. જેવી રીતે ભગવાનને નથી જાણી શકાતા, એવી રીતે ભગવાને બનાવેલી આ જે સૃષ્ટિ છે ને, આને કોઈ જાણી શકતું. કેટલા ઉપગ્રહ, કેટલા અરબો ડોલરનો ખર્ચો કરી નાખ્યો આકાશમાં. હાથમાં શું લાગ્યું? કાંઈ નહીં. પ્રભુપાદે લખ્યું છે. ઘણા લોકો કહે છે અમે ચંદ્ર ઉપર જઈ આવ્યા. ચંદ્ર ઉપર ગયા પણ લાવ્યા શું? કે ઢેફું. આપણે અહીંયા છે ખેતરમાં કેટલાય પડ્યા, હું કામ ને આ ખર્ચો કરો છો ઉપર એટલો બધો? નાનું એવું જીવન છે, આનંદથી ભજન કરીને પાર કરો.
આને આપણે કાઠિયાવાડી ભાષામાં કહું તો આ ખોટા બથોડા ભર્યા એવું છે. કાંઈ મળતું નથી ભાઈ, એટલે કરોડો રૂપિયા ખર્ચો કરે, પછી કે લ્યો કોન્ટેક્ટ તૂટી ગયો, શું કરવું? ભગવાનની વાત છોડો, ભગવાનની બનાવેલી સૃષ્ટિને પણ આ જગતમાં કોઈ જાણી શકતું નથી.